વિક્રમ સંવત 2080 શ્રાવણ સુદ ચોથ તારીખ 8/8/2024 ગુરુવાર. સિદ્ધાનંદ સ્વામી કૃત શ્રી હરિચરિત્રામૃત સાગર મહાગ્રંથની કથા આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા છીએ. એના 21મા પૂરની કથા. એમાં ત્રીજો તરંગ ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણનું પહેલું અને પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત. એનો સંદર્ભ આપણે સૌ કોઈને સમજાયો કે પરમાત્માએ કૃપા કરીને આ સત્સંગનો યોગ તમને આપ્યો છે, તો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને પ્રભુનું ભજન કરી લો. એ ભજન કરવામાં કોઈ અવરોધ કરતા હોય તો ત્યાગને વૈરાગની એ સમજણથી યા તો ત્યાગ વૈરાગ રૂપી શસ્ત્રથી એને છેદી નાખો. પરંતુ એ કારણો તમને ભેદી ન નાખે યા તો તમને છેદી ન નાખે, એના માટેનું ખૂબ લક્ષ્ય રાખજો. કોઈ વિષયોમાં કોઈ કારણોમાં આપણે વેંધાઈ જવું તે આપણા સ્વભાવમાં હોઈ શકે, પરંતુ એ વિષયોનો એ કારણોનો બળવો કરીને એને ભેદી નાખવું તેવો આપણામાં સંસ્કાર એ ખૂબ જ જરૂરી છે. એ સંસ્કાર આવે ક્યાંથી? તો ભગવાન શ્રી હરિ બતાવે છે કે તે સંસ્કાર ભગવાનના એકાંતિક સંતના સમાગમના યોગથી એને વિશે આત્મીય બુદ્ધિ બાંધવાથી એની વિશે અતિશય ગાઢ પ્રીતિ તો મારા તમારામાં તે સંસ્કાર આવે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં પ્રભુને પામી જવા માટેના જે કોઈ અવરોધો આવતા હોય શત્રુરૂપી, તો એને ભેદવા માટે ત્યાગ ને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, સુરવીરપણું, દાસત્વપણું, શરણાગતિપણું વગેરે વગેરે ખૂબ જ ગુણોની જરૂર છે. અને તે ગુણો ભગવાનના એવા ભાગવત એકાંતિક સંતના સમાગમથી એની કૃપાથી આવે છે. નહીં કેવળ સમાગમથી, પરંતુ મારું તમારું જીવન એવું હોય, આપણું આચરણ એવું હોય, આપણું બોલવાનું, ચાલવાનું, બેસવાનું, ઉઠવાનું, હરવાનું, ફરવાનું અને પરમાત્માની ભક્તિ કરવાની કોઈ એવી બાંધેલી સત્સંગની મર્યાદાઓ છે એનું પાલન કરી અને ભગવાનનું ધ્યાન ભજન કરવા માટેનું જે આપણું અંગ હોય તે આપણું અંગ જોઈને મહાપુરુષોના હૃદયમાં આપમેળાએ પ્રસન્નતા, આપમેળાએ રાજીપો ખૂબ જ અઢળક ને અઢળક વરસી જાય છે. માટે વિચારીએ આપણે સૌ કોઈ, અવસર છે આ વખતે આવો. જીવન જ આપણે એવું કેળવીએ, સંસ્કાર જ એવા આપણે પ્રાપ્ત કરીએ જેણે કરીને ભગવાનના સંત ભક્તોનો રાજીપો આપણી ઉપર ખૂબ અઢળક ને અઢળક વરસે, કે જેનું જીવન નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિથી ભરેલું હોય, જેનું જીવન સ્વામિનારાયણ મહામંત્રથી આખું જ નખ શિખા પર્યંત ભરેલું હોય, એના શ્વાસે શ્વાસમાં, એના લોહીના કણે કણમાં, એના અંગે અંગમાં
આ સ્વામિનારાયણ મહામંત્ર ઠાંસી ઠાંસી ઠાંસીને ભર્યો હોય એને. એવા ભગવાનના સત્પુરુષનો રાજીપો જ્યારે આપણા ઉપર ઉતરી જાય અને વરસી જાય તો એ રાજીપા ભેળી મૂર્તિ, એ રાજીપા ભેળી ભક્તિ, એ રાજીપા ભેળો ત્યાગ, એ રાજીપા ભેગો વૈરાગ, એ રાજીપા ભેગી આત્મનિષ્ઠા, એ રાજીપા ભેગું જ્ઞાન, એ રાજીપા ભેગી સમજણ આપણા સહુ કોઈમાં આવિર્ભાવ પામે છે. નહીં કેવળ શબ્દ સ્વરૂપથી નહીં, કેવળ ને કેવળ વાણી પ્રસાદથી નહીં, પરંતુ વાણી પ્રસાદની સાથે કૃપા પ્રસાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો મારા તમારામાં એવા સદ્ગુણો આવે છે કે જે સદ્ગુણો મારીને તમારી ઢાલ થઈને, આપણો વક્તર થઈને, આપણો સુદર્શન ચક્ર બનીને અખંડ ને અખંડ આત્માની રક્ષામાં એ સાબત હોય. મહારાજને ન ગમે આપણી સાધુતાને રેલાવી નાખે, આપણા ભક્તપણાના ગુણને છેદી નાખે, ભેદી નાખે, રેલાઈ નાખે. આવા કોઈ પણ કારણો સામે જ્યારે આવે ત્યારે આ બધા જ હથિયારો એ બધું ભેદી નાખે, આત્મા સુધી એને પહોંચવા ન દે. બહુ અતિ જ મહત્વની વાત ભગવાન સ્વામિનારાયણે બતાવી છે કે સાધન છે એ જરૂરી છે, પણ વિના સાધન સિદ્ધ દશા પમાળે. એવા જ્યારે આપણને મહાપુરુષોના યોગ સાંભળ્યા હોય ત્યારે એ સાધનનું જેટલું આપણને બળ હોય, સાધન પ્રત્યે જેટલો વિશ્વાસ આપણને હોય, ભરોસો હોય, એ સાધન કરવાની જેટલી ઉત્કૃષ્ટ આપણામાં શ્રદ્ધા હોય, વિશ્વાસ, ભરોસો હોય, એટલો ને એટલો ભારોભાર ભગવાનના સત્પુરુષનો મહિમા, એના પ્રત્યેનો વિશ્વાસ, એના પ્રત્યેની શ્રદ્ધા એ પરિપૂર્ણ આપણા જીવનમાં હોય તો આ બધા જ ગુણો આત્મામાં આવિર્ભાવ પામે છે. અને ત્યારે તે આત્મા એકાંતિક સ્થિતિ નહીં, એમાંથી પરમ એકાંતિક સ્થિતિ નહીં, અને એમાંથી અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચી શકે છે, તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. એટલે ભગવાન શ્રી હરિએ પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં મેં કહ્યા એવા કોઈ કારણોથી બચવા માટે અથવા એવા કારણોને છેદવા માટે, એને ભેદવા માટે આપણી પાસે શું શક્તિ જોઈએ, શું બળ જોઈએ, એમ મહારાજે પ્રથમના ત્રીજામાં બતાવ્યું છે. તે કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂરે 21મો તરંગ ચોથો, ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું તથા ચોથું વચનામૃત, લીલા ચરિત્રો તથા સંતો ભક્તિની સ્મૃતિ રાખવાનું. માગસર સુધી 6ને દિવસ પરમ દયાળુ, કૃપાળુ અને શોભાના ધામ એવા શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે સુંદર પલંગ ઉપર બેઠા હતા. ભક્તજનોના મનોરથને પૂર્ણ કરનારા શ્રીહરિએ અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા
અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભર્યાને બેઠી હતી. પછી પોતાના દિલમાં ઈચ્છા લાવીને શ્રીહરિ જે રીતે અમૃત સમાન વચન બોલ્યા તે રીતે હવે હું કહું છું. મહારાજ આ રીતે ઢોલિયા ઉપર દાદાના દરબારમાં પોતાના ભક્તોને દર્શન દાન દેવા માટે બિરાજમાન હતા. આવનાર પરમહંસો ભક્તો, પાર્ષદો, વિવિધ પ્રકારના પ્રદેશોમાંથી આવનાર ભક્તો, એના હૃદયમાં ખૂબ ભાવ હતો. ત્યારે ઠાકોરજી એનો ભાવ બધો સ્વીકારતા હતા. ભક્તો ભાવથી ખૂબ મહારાજની પૂજા કરતા હતા. જ્યારે મહારાજના ભાલ પ્રદેશમાં ચંદનની અર્ચા કરતા હતા, કોઈ ફૂલનો હાર મહારાજના કંઠમાં આરોપતા હતા, કોઈ બાજુબંધ અને ગજરા ધરાવતા હતા, કોઈ મેવા મીઠાઈ મહારાજની બાજુમાં લાવી અને મોટા પાત્રમાં વ્યવસ્થિત ગોઠવી અને પ્રભુને અર્પણ કરતા હતા. કોઈ સારા કિંમતી વસ્ત્રો લાવીને આભૂષણો લાવીને મહારાજ પાસે વસ્ત્ર આભૂષણોના મોટા મોટા થાળ મહારાજની પાસે મૂકતા હતા. કોઈ સાકર ને શ્રીફળના મોટા મોટા પળા, ખજૂર, ખારેક, ડાળિયા અને ધાણી, કાજુ કે બદામ કે પિસ્તા, કેળા, નારંગી વગેરે વગેરે ફળ ફૂલ ઠાકોરજી પાસે અર્પણ કરી મહારાજના ચરણમાં નમસ્કાર કરી, પ્રણામ કરી, વંદના કરી અને પોતાની ભાવના પરમાત્માના ચરણમાં ધરી દઈ અને યથાસ્થાને યોગ્ય રીતે મર્યાદામાં સભામાં આ બધા જ મહાપુરુષો સ્થાન લેતા, કહેતા, બેસતા. મહારાજ એટલી બધી પ્રસન્નતાથી બધા ભક્તોની સેવાનો સ્વીકાર કરતા હતા. મુખ કમળ ઉપર એટલી બધી પ્રસન્નતા હતી તમામ ભક્તોના ઉપર. અને એ પ્રસન્નતા જે હતી મહારાજની, એ પ્રસન્નતા રૂપી સાગરમાંથી આ અમૃત બહાર આવ્યું છે. કેટલી દયા, પ્રેમ, કરુણા, પોતાના ભક્તો પ્રત્યે કેટલું વાત્સલ્ય, કેટલું ભક્ત વત્સલપણું. આમાં મોટો નિધિ સાગર. અને એમાંથી સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે આ અમૃત એમાંથી વરીશું છે. જે આત્માઓ તેનું પાન કરે તો તે આત્મા અમર બની જાય. એને કોઈ પણ પ્રકારના આવરણો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે યા તો પ્રભુની મૂર્તિનું સુખ લેવા માટે કે પછી પ્રભુની સેવા પરિચર્યામાં એ સેવા યજ્ઞમાં જોડાવા માટે કોઈ પણ એને વિઘ્ન ન કરી શકે. એવું અમૃત ભગવાન સહજાનંદ સ્વામીના મુખ કમળથી ભક્તો ઉપર વરસ્યું છે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે શ્રીહરિએ એવી વાત અદ્ભુત કરી કે અત્યારે આપણા સત્સંગમાં ભગવાનનો અપરંપાર પ્રતાપ રહ્યો છે. જેના અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ તેણે ભગવાને પ્રગટપણે વિચરીને જે સ્થાનને વિશે જે લીલા કરી હોય, વળી જ્યાં જેવા ઉત્સવ ચરિત્ર કર્યા હોય અને તેવા દેખ્યા તથા સાંભળ્યામાં આવ્યા હોય
તેને વારંવાર સંભાળી રાખવા, પણ ક્યારેય ભૂલવા નહીં. તેમજ ભગવાનના ભક્ત, બ્રહ્મચારી, સાધુ, હરિભક્ત હોય તેની સાથે અતિશય હરખથી હેત રાખવું, એની સાથે આત્મીયતા કેળવવી. લુખ્ખું જીવન નહીં. ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજવું. મહાત્મય જેના હૃદયમાં ન હોય એનું જીવન શુષ્ક અને લુખ્ખું હોય છે. પછી તે આત્મા ભગવાનના ભક્તની સાથે હળી મળીને પ્રેમથી એક પરિવારની જેમ કપાસના રૂના તાતણાઓ, તંતુઓ એ બધા ભેળા મળી અને એકબીજા ભેળા મળીને એવા ગૂંથાય છે. અને એમાંથી એવી મજબૂત એક દોરી બને છે, એમાંથી એક મજબૂત અતિ રાંઢવું બને છે. પછી એને કોઈ તોડી નથી શકતું. ચાહે એટલા બળવાન માણસો આમને સામને પકડીને ખેંચે તો એ દોરીને કોઈ તોડી ન શકે. એમ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું કે ભગવાનના ભક્ત પરસ્પર એકાદ બીજાની મહાનતાને મોટપ સમજીને એવી આત્મીયતાથી મજબૂત ગ્રંથિ બાંધે, એવી આત્મીયતાથી એમાં જોડાય તો એને કાળ, કર્મ અને માયા ત્રણેય ભેળા મળીને ભૂંડું કરવાને ધારે. અને માયા પ્રેરિત કોઈ પણ કારણ, કુસંગ, પદાર્થ, વિષયો, આપણે જે કંઈ અપેક્ષાઓ હોય એ અપેક્ષા પૂર્તિના જે કંઈ પદાર્થો વગેરે વગેરે એ એને કોઈ દિવસ આકર્ષી ન શકે. ખબર નહીં, મહારાજના લીલા ચરિત્રનું સ્મરણ કરવાથી, ચિંતન કરવાથી, મનન કરવાથી આત્મા કેટલો બધો બળને પામે છે. ભગવાનના એવા સદપુરુષને વિશે આત્મીય બુદ્ધિ બાંધવાથી, એની સાથે પ્રીતિ કરવાથી પણ આત્મા કેટલો બધો પ્રકાશમાં આવે છે કે જેના પ્રકાશમાં કોઈ પણ આવા કારણો આવે તો બધા બળીને ખાખ થઈ જાય. પણ એ આત્મા કોઈ વિષયો, પદાર્થ, કુસંગ, દેશકાળ એમાં ક્યારેય પણ કોઈ પ્રકારે લોપાય નહીં, લેવાય નહીં. એમાં એને ભક્તિમાં કોઈ વિઘ્ન ન આવે. પરમાત્મા સિવાય કશું જ એને પ્રદાન થવા જ ન દે. આટલી બધી તાકાત અને આટલી બધી શક્તિ સંત ભક્તમાં આત્મબુદ્ધિ બાંધવામાં મહારાજે બતાવી છે. આપણને હજી ખબર નથી, પ્રયોગ નથી કર્યો આપણે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે વચરામૃતમાં કે મોટી 10 મણની તલવાર હોય એ જોઈને માણસ અંદાજ કરે કે આ તલવારનો ઉપાડનાર માણસ કેટલો મજબૂત હશે, કેટલો બળવાન હશે. એમ ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 3જા વચરામૃતમાં જે આપણને ભગવાનના સંત, બ્રહ્મચારી, હરિભક્ત એની સાથે આત્મીયતા બાંધવા માટેની, એની સાથે હેત પ્રીતિ કરવા માટેની જે વાત બતાવી છે એ વાતમાં કેટલું બધું દૈવત ભર્યું છે, કેટલો પ્રકાશ ભર્યો છે. આપણે પ્રયોગ નથી કરતા એટલે આપણને ખ્યાલ નથી. એટલે ભગવાનના સંત ભક્ત સિવાય ઇતરમાં આપણને પ્રીતિ થાય છે.
ઇતરમાં આપણને હેત થાય છે કે જેમાંથી એલું હેત આપણું અતિશય ભૂંડું કરે છે, આપણું કલ્યાણ બગાડે છે, આપણા સંસ્કાર બગાડે છે, આપણા સંસ્કારને એ ખાઈ જાય છે કોતરીને, અને એનામાં રહેલા કુસંસ્કાર એ આપણામાં ડાલી દે છે. માટે વિચારીએ કે આપણને શ્રી હરિએ જે સંપત્તિ આપી છે, સમૃદ્ધિ આપી છે, જે ચિંતામણી આપી છે, એવી ચિંતામણી કોઈ બ્રહ્માંડની કોઈ ધરતીમાં ક્યાંય ન મળે. સંત, હરિભક્ત, ભગવાનના ભક્ત એક ચિંતામણી છે. મને ને તમને જો એનો ઉપયોગ કરતા આવડે તો એમાંથી અઢળક સંપત્તિ આપણને પ્રાપ્ત થાય. ભગવાનની મૂર્તિની સુખરૂપી, મહારાજની મૂર્તિ ધારવા માટેની શ્રદ્ધારૂપી, વિશ્વાસરૂપી, મહારાજને મહારાજના સંત હરિભક્ત પ્રત્યેની દાસત્વ ભક્તિની અઢળક ધન સંપત્તિ મને તમને પ્રાપ્ત થાય એવો સર્વશ્રેષ્ઠ યોગ મહારાજે આજે આપણને આપ્યો છે. મૂલ્ય સમજાવવું જોઈએ, હેત થવું જોઈએ. વચનામૃત તો વાંચ્યો આપણે, પણ વચનામૃત વાંચ્યા પછી ચિંતન કરી, મનન કરી અને સંત હરિભક્તમાં આપણે એવી પ્રીતિ કરી ના કરી. ભગવાનના ભક્તમાં પ્રાકૃત ભાવ જે પરઠવો અને પ્રાકૃત ભાવે ભગવાનના ભક્તને જોવા, એ તો આપણા સ્વભાવમાં હોઈ શકે, પરંતુ તેને દિવ્ય ભાવથી, દિવ્ય દ્રષ્ટિથી નિહાળવા એવો આપણામાં સંસ્કાર હોવો જોઈએ. અને એ સંસ્કાર મને ને તમને આ સંપત્તિનું મૂલ્ય સમજાવી શકે, મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ આપી શકે. તો એ સંસ્કાર ભગવાનના આવા એકાંતિક મહાપરમ ભાગવત સંત ભક્ત એના સંબંધે કરીને મને તમને પ્રાપ્ત થાય છે. માટે એનો સંબંધ બાંધવો, એમાં પ્રીતિ કરવી, એમાં સ્નેહ કરવો. શ્રીજી મહારાજે કેટલી શ્રેષ્ઠ ભૂમિકાઓ પર પહોંચ્યો હોય ને એ પુરુષનું દૃષ્ટાંત આપ્યું છે. જેના હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ ભરપૂર ભરી હોય, ખાંચીને ભરપૂર ભક્તિ ભરી હોય, એ પુરુષ ચાલ્યા જતા હોય ને તો એ પરમાત્માની ભક્તિનો રસ એમાંથી નીતરતો હોય, આપણને આમ અનુભવાય, દિવ્ય ચક્ષુ હોય. તો આવા જે પુરુષ હોય એના માટે પણ મહારાજે બતાવ્યું કે એથી અધિક સુખ મૂર્તિનું જો તમારે લેવું હોય, તમારા રોમે રોમમાં ભગવાનના સ્વરૂપનો આનંદ તમારે જો અનુભવવો હોય, તો ભગવાનના સંત, બ્રહ્મચારી, સત્સંગી, હરિભક્ત એની સાથે ખૂબ જ આત્મીયતા કરજો, એની સાથે હિત કરજો. કેવી મોટી જબ્બરી વાત છે. પ્રાપ્તિ પણ એવી છે. અને આવી સંપત્તિ મને ને તમને આજે પ્રાપ્ત થઈ છે. તો આપણામાં રહેલો કુસંસ્કાર, આપણામાં રહેલું એવું કોઈ પણ દૂષિત કારણ, એ આવા ભગવાનના ભક્તને મૂકીને, આવા મહારાજને મૂકીને, આવી સંત હરિભક્ત અને મૂર્તિરૂપી ચિંતામણી અને સંપત્તિ મૂકીને
બીજા ખોટા પદાર્થોમાં, નાશવંત અને દુઃખરૂપ પદાર્થોમાં જીવને કોઈ બદ્ધ ન કરી દે. બહુ લક્ષ્ય આપણે બધાએ રાખવું જરૂરી છે. આનું મૂલ્ય સમજીએ. મહારાજે આ ધરતી ઉપર આવી અને આ બધા ચરિત્ર શા માટે કર્યા? અનંત અનંત ચરિત્ર લખાયા. કોઈ ભગવાનના અવતારો આ ધરતી ઉપર આ પ્રગટ થયા તો તે અવતારોએ પણ કંઈક કંઈક ચરિત્ર પોતાના ભક્તોને ગાવા માટે થઈ. એને બાલ્યકાળથી માંડીને એના જ્યાં સુધી સંકલ્પ આ ધરતી ઉપર રહેવાનો ત્યાં સુધીના કાંઈક એવા ચરિત્રો, સામર્થ્ય, પ્રતાપ પ્રભુએ બતાવ્યા છે. શા માટે? પોતાના ભક્તને એના ગુણગાન ગાવા માટે. હવે આપણે વિચારીએ કે આપણને એના ગુણગાનમાં પ્રીતિ છે કે આપણને જગતના ગાણામાં પ્રીતિ છે? જગતના ગાણા તો આ જીવ યુગોને યુગોના કલ્પોના કલ્પોથી ગાતો આવ્યો છે. એમાં એને કોઈ તૃપ્તિ થઈ નથી, થવાની પણ નહીં. અને એ જગતના ગાણા જે એમાં ગાય છે વિષયોના, તેમ તેમ તો પરમાત્માથી અંતરે એને બહુ દૂર થતું જશે. માટે પરમાત્માના અનંત અનંત અનેક અનેક ચરિત્રો મહાપુરુષોની કલમે લખાયા છે. આ તો અક્ષરધામનો અધિપતિ પોતે આપણને આજ્ઞા કરે છે કે ભગવાનના લીલા ચરિત્રો સંભાળી રાખજો, એનું મનન કરજો, એનું ચિંતન કરજો. હાલતા ચાલતા ખાતા પીતા એ પરમાત્માના ચરિત્ર સંભાળજો, વાગોળજો, ખૂબ વાગોળજો. જેમ જેમ વાગોળશો તેમ તેમ આત્મા વધુ ને વધુ બળવાન થશે, પ્રકાશવાન થશે. ઘનશ્યામ બાલ સખાઓને કહે છે કે ચાલો ચાલો આપણે રામ સરોવરમાં સ્નાન કરવા માટે જઈએ. એ રામસાગર સરોવરમાં સ્નાન કરવા માટે જાય. ભવાની દત્ત અને એક બીજો અસુર બે વિચાર કર્યો કે આજે અવકાશ છે, અવસર છે, તો આ ધર્મદેવનો પુત્ર ઘનશ્યામ એનો વધ કરવા માટેનો ખરેખરો અવસર છે. બાળકો સ્નાન કરતા હતા, આનંદ કિલ્લોર કરતા હતા, ડૂબકીદાર રમતા હતા. એકાદા બીજા ઉપર પાણી ઉડાડે, સબસબિયા કરે, આનંદ કરે. જળમાં અને જળમાં આનંદ કિલ્લોલ કરી અને નાચે કૂદે મહાદિવ્ય અતિ આનંદ લેતા હતા. અને એ વખતે અસુરો ઘનશ્યામનો વધ કરવા માટે નાના બાળકના રૂપ લઈને આવ્યા છે. ભૂમાનંદ સ્વામીની કલમે આ બધા ચરિત્રો લખાયેલા છે. ઘનશ્યામ, અમારે તમારી સાથે સ્નાન કરી અને આનંદ માણવો છે, પણ ઘનશ્યામ આ તમારા બધા મિત્રો છે ને એને દૂર કરો તો આપણને ત્રણને બહુ આનંદ આવે. પ્રભુ તો અંતર્જામી, બધું જાણે કે આવી બધી આસુરી વૃત્તિઓના ભારત દેશમાં રહી અને કંઈક કંઈક માણસોને અને ભગવાનના પ્યારા ભક્તોને આ લોકો કાંઈક હેરાન પરેશાન કરીને રંજડે છે. તો આવો કચરો સાફ કરવો જોઈએ. ઘનશ્યામે મનમાં વિચાર કર્યો, ઠીક છે,
ઘડીભર આનંદ લેવા આવ્યા છે તો આપણે આનંદ આપીએ. બાળકોને ઘનશ્યામે કહ્યું, બધા એક બાજુ થઈ ગયા, ઊભા રહો, અમે ત્રણેય જળ ક્રીડા કરીએ, જોયા કરો. અને એને જળ ક્રીડામાં ડૂબકીદાર રમવાનું હાથે બધું ચાલુ કર્યું. અને પછી પોતાનો પોત પોકારવા માટે ડૂબકી મારી અને ઘનશ્યામના બંને અસુરે એક એક ચરણ પગ પકડ્યા. એટલે ઘનશ્યામે ઘડીક તો મનુષ્ય ભાવે બાળકોને કહ્યું કે વેણી માધવ ભ્રાગ, એ મારો પગ પકડો મગરે, મારો પગ પકડો, બચાવો મને, કોઈ બચાવો, મારો પગ પકડો મગરે. બાળકો ચિંતાતુર થઈ ગયા, દુઃખી થઈ ગયા. ઘનશ્યામને મનમાં એમ થયું કે હવે બહુ મારા મિત્રોને બાળકોને દુઃખી ન કરાય. એટલે ઘનશ્યામે પોતાનો જમણો પગ જે અસુરે પકડ્યો તો ભવાની દત્તે, એને જમણા ચરણથી મહારાજે જે ઉલાડ્યો આકાશમાં અને પોતાના યોગના પ્રતાપે કરીને દૂરના દૂર એને ફેંકી દીધો. ધરતી ઉપર પડતાની સાથે પ્રાણ પંખેરું એનું ઉડી ગયું. બીજો છે અસુર મહારાજનો ચરણ પકડ્યો હતો, એને ઘડીભર રમાડીને પછી મહારાજે પ્રગટથી જે આકાશમાં એને ફંગોળ્યો તે એને આકાશમાં દૂર દૂર જેમ ગોફણમાં પથ્થર કાંકરો મૂકી અને ભગાવે ને તેમ ભગાવી અને ધરતી ઉપર પહાડ પડે તેમ આનું શરીર પડ્યું અને મૃત્યુ પામ્યો. આ ચરિત્ર લખ્યું છે. મેં તમારી પાસે એટલા માટે ટૂંકમાં મૂક્યું છે. બહુ અદ્ભુત વાત છે. વાત કહેવાની એ છે કે આવા પરમાત્માના અનંત ચરિત્ર છે, એને હાલતા ચાલતા ખાતા પીતા મનન કરો, સ્મરણ કરો, એને યાદ કરો, એનું ગાન કરો, એને વાગોળો, ખૂબ વાગોળો. એકને એક ચરિત્ર એટલું વાગોળવું જોઈએ, એટલું વાગોળવું જોઈએ. છોકરા જેમ સ્લેટમાં શિક્ષકે એકડો કરી દીધો હોય અને પછી એને ઘૂંટતા એવો જાડો થોથા જેવો કરી નાખે છે, ત્યારે તે એકડો એના ચિત્તમાં બેસી જાય છે, એનો પાસ બેસી જાય છે. એમ ભગવાનના ચરિત્રને એટલા ઘૂંટવા જોઈએ, એનું મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ કે એ કરતાં એનો સાક્ષાત્કાર થઈ જાય એટલે તમને તુરત જ રામ સાગર સરોવર, એ સરોવરમાં ઘનશ્યામ બીચમાં ફરતા એમની મિત્ર મંડળી આનંદ કિલોલ કરતા સ્નાન કરીને જળ ઉડાડી રહ્યા છે ઘનશ્યામ ઉપર. ઘનશ્યામ પોતાના મિત્ર ઉપર જળ ઉડાડી રહ્યા છે. ઓલા અસુરો આવીને કાંઠે ઊભા છે, નાના બાળકના સ્વરૂપ લઈને. એ ઘનશ્યામ પોતાનો પગ વીંઝી અને અસુરને આકાશમાં ફેંકે છે. વગેરે વગેરે મને તમને ચિત્ર આબેહૂબ મારા બાપ દેખાવા માંડે. એવું ઘૂંટવું જોઈએ ચરિત્રને. આપણે ઘૂંટતા નથી. સાહેબે એકડો કરી દીધો, બોલો. 800 વિદ્યાર્થી હોય ને, લેસન ન કરે. લેસનનો મિનિંગ છે વાગોડવાનું. જો પણ 800 હોય ને, લેસન જ ન કરે. એની લેસનની બુક નોટ જોવો ને તો આવું કોરી જોઈએ તમારે. જો એની સાડે જાય ત્યારે ભણે એટલું ભણે, બાકીનું પછી કંઈ કશું રીડિંગ બીડિંગ કરવાનું કંઈ આવે જ નહીં એને. માટે વિચારીએ કે આવા તો ભગવાનના અનંત ચરિત્ર છે. હું ચરિત્રની કથા કરવા જાઉં તો દિવસોના દિવસો, મહિનાના મહિના, વર્ષોના વર્ષો વયા જાય. એટલા બધા ચરિત્ર મહારાજના અગાધ છે. જો
એમાંથી જે ચરિત્ર આપણને અતિ ગમતું હોય, પ્રિય હોય, હિત હોય, તો એવા ભગવાનના લીલા ચરિત્ર એને મહારાજ કે સંભાળી રાખવા, એને ગાવા, નિત્ય ગાવા. બહુ અદ્ભુત વાત છે. એને ઓર આનંદ આવે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય. એ ચરિત્રને જો આવી રીતે વાગોળે અને ખૂબ જ ઘૂંટે તો એના હૃદયમાં એને પરમાત્માની મૂર્તિનું સુખ ને આનંદ એટલો બધો આવે કે એ ગાઈ ન શકે. તમે પૂછો તો કહી ન શકે કે મને ભગવાનનો કેટલો આનંદ આવે છે. જો મણ 2 મણ, ટન 2 ટન, એ કાંઈ નક્કી માપ ન આપી શકે તમને. એટલો અનેરો આનંદ ને સુખ આવે. શ્રીજી મહારાજે આજે આપણે સૌ કોઈને આ બધો યોગ આપ્યો છે. ઘણું બધું સાહિત્ય છે. આપણા પરમહંસોએ એવી વિષમ પરિસ્થિતિમાં, અનુકૂળતાઓમાં પણ મહારાજના ચરિત્ર લખીને ગ્રંથો કંઈક આપણને આપ્યા છે. એને વાંચવા, વિચારવા, એનું મનન ચિંતન કરવું, એમાં ખૂબ યત્ન પ્રીતિ કરવી. મહારાજ કહે છે, જ્યાં જ્યાં ભગવાને જેવા ચરિત્ર કર્યા હોય તેને નિત્ય સંભાળવા, પણ ભૂલવા નહીં. તેમજ ભગવાનના ભક્ત, બ્રહ્મચારી, સાધુ ને હરિભક્ત તેની સાથે હરખથી હેત કરવું, કહેતા પ્રીતિ, આત્મીયતા કરવી. હરખથી કોને કહેવાય ખબર? જો ગ્રસ્ત હોય, એને દીકરાને સંબંધ કર્યો હોય, ને ત્યાર પછી વ્યવહારમાં છે ને એ તો હરખથી કરે. સમજી જોઈએ, એને આનંદ એટલો હોય ને, ગમે ત્યાં જાય ને તો એના વેવાયના બહુ ગુણ ગાયા કરે. અમારા વેવાય આવા ને, અમારા વેવાય આવા ને, એનું મકાન આવું ને, એના ઘરમાં આવું રાસ રચેલું ને, એને આટલી ફેક્ટરીઓ ને, એને આટલા કારખાના, એને આ બધો આટલો બધો સમાજ ને, આટલો બધો એનો સ્ટાફ ને વગેરે વગેરે ગુણ ગાયા જ કરે હરખમાં નરખમાં. એમ ભગવાનના ચરિત્ર ગાવા અને ભગવાનના ભક્તની સાથે એવી રીતે હરખથી, એટલે અતિ આનંદથી, મહાત્મય સમજીને પ્રીતિ કરવી કે મને આવા સંત મળ્યા છે. આ સંત કોઈ આ લોકનો માણસ નથી. આ સંત કોઈ આ લોકનો પ્રાકૃત જીવ નથી. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એનો આ સંત છે. એ પ્રભુ એનામાં અખંડ વાસ કરીને રહ્યા છે. એમાં જે કંઈ ક્રિયા કરવા માટેની ચેતના શક્તિ જે દર્શન થઈ રહી છે, તે બધી ચેતના શક્તિનો આપનારો એ ભગવાન એનામાં રહ્યો છે. આવા સંત મને મળ્યા છે. આવા સંતનો મહારાજે મને યોગ આપ્યો છે. તો આવા સંતને મૂકીને હું વાસનિક જીવમાં, વિકારવાન જીવમાં, વિકારવાન પદાર્થમાં, વિકારવાન કોઈ પણ એવા આશયોમાં પ્રીતિ કરીને મારી જિંદગી હું શા માટે બગાડું છું? ફરીને આવો અવસર કે ફરીને આવા સંત મળવા દુર્લભ છે મારા બાપ. જો મળ્યા હોત ને તો આપણે પ્રભુની ચરણની સેવામાં ન બેઠા હોત અત્યારે. જો આ વખતે ઠાકોરજી અવસર આપ્યો છે, મહારાજ કે આ કામ કરજો. શ્રી હરિનો આદેશ છે મહારાજનો, આ કામ કરજો તમે. એવું ભગવાનના બ્રહ્મચારી સંત હરિભક્તોની સાથે
આત્મીયતા હરખથી કરજો, એ કામ કરજો. કેમ છે? હવે દૃષ્ટાંત આપી અને કારણ સમજાવે છે. હિત કરવાનું કારણ, શા માટે હિત કરવાનું? કેમ છે? કદાચ આ શરીરનો અચાનક કાળ આવે ત્યારે ભગવાનની મૂર્તિનું કદાચ સ્મરણ ન રહે તો પણ ભગવાને જે સ્થાનકમાં જે લીલા કરી હોય તે બધાની સ્મૃતિ થઈ આવે, અથવા હરિભક્ત, વર્ણી તથા સંતની સ્મૃતિ થઈ આવે તો તેમના યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે. તેણે કરીને તે ભક્તજન મોટી પદવીને પામે છે. કારણ કે ભગવાનની સ્મૃતિ તો ઘણી બધી બળવાન કહેવાય છે. આ તો આપણને શું ખબર છે? પ્રાકૃત ભાવ હોય ને એટલે સંતને વિશે, ભક્તને વિશે આપણે આત્મીયતા કરીને એના બળની આપણને ખબર જ ના હોય કે આવા ભક્તોમાં આત્મીયતા, હેત પ્રીતિ કરવાનું એ બળ કેટલું આત્મા પામે છે, કેવો બળને પામે. જો તમે હજારો કથાઓ છે, એક બે નહીં, હજારો કથાઓ કે જે આત્માઓ અનેક વિકારથી દૂષિત બનેલા હતા, એના કારણ શરીરમાં તમે જોવો ને તો નકરો વિકાર 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 સિવાય કશું નહોતું હોય. આવા જે આત્માઓ હતા એને ભગવાન સ્વામિનારાયણ અને એ પરમહંસો એમાં જોઈને આત્મીયતા કરીને પ્રીતિ કરી તો હેતને પ્રીતિના પ્રતાપે એના કારણ શરીરના વિકારો બધા બળીને ખાક થઈ ગયા. અને જે કારણ શરીરમાં આવી ગંદકી ભરી હતી એ કારણ શરીરમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભગવાન સંત ભક્તના મહાત્મય રૂપી એટલું બધું એમાં ખનિજ ભરાયું, એટલું અમૃત એમાં ભરાયું. અને એના દર્શન આજે પણ તમે ગ્રંથના માધ્યમથી કરી શકીએ છીએ. જોબન બાપીનું દર્શન કરીએ છીએ આપણે. કેવું જીવન! રસ્તામાંથી નીકળતા ને તો બહેનો એના ચરણની રજ લઈ લેતા હતા. મહારાજના પરમહંસો આમ રસ્તામાંથી નીકળ્યા હોય ને ચાલીને તો એના ચરણ રજ બહેનો લઈને બાળકોને સ્નાન કરાવે ને ત્યારે એ સ્નાન કરાવવાના પાત્રમાં એ જળમાં રજ થોડીક મેળવી અને બાળકોને સ્નાન કરાવતા તેના રોગ દૂર થઈ જતા હતા. શારીરિક પીડાઓ એની દૂર થઈ જતી હતી, એ તો થતી હતી, પરંતુ એનું અંતકરણ પણ શુદ્ધ ને પવિત્ર એવું થઈ જતું હતું. મહારાજે પ્રથમના 18માં આ વાત બતાવી છે. ભગવાનના સંતના ચરણનો સ્પર્શ, એના ચરણની રજ, એના સ્પર્શે કરીને મહારાજ કે અંતકરણ એકદમ નિર્મળ થાય છે, પવિત્ર થાય, શુદ્ધ થાય છે. આવું મહારાજે મહાત્મય બતાવ્યું છે. આપણને હોવું જોઈએ મહિમા તો થાય. આવો મહાપ્રતાપ છે જેનો ભગવાનના ભક્તની સાથે પ્રીતિ કરવાનો, આત્મીયતા કરવાનો અને મહારાજના લીલા ચરિત્રોનું સ્મરણ કરવાનો, શ્રવણ કરવાનો આવો પ્રતાપ છે. આમ ના દેખાય. આપણે રોજ કથા સાંભળતા હોઈએ ને એટલે પછી આપણને ઓલા જલેબીમાંથી જલેબા જેવું થઈ ગયું હોય એટલે આપણને બહુ આમ એમાં એટલો બધો ઉત્સાહ ઉમળકો ન હોય. પણ પ્રભુના સંબંધવાળી કોઈ પણ વાત એ ગમે ત્યારે પીરસાતી હોય ત્યારે એ અમૃત જ છે. પણ મહિમા જો હોય તો એને નિત્ય નિત્ય નવું ને નવું જ લાગે. એમ નિત્ય ને નિત્ય
પડે ને પડે એને નવું ને નવું જ લાગે. એવું બધું ગાઢ યત થાય, પ્રીતિ થાય. મહારાજ કે શરીરમાં કોઈ વ્યાધિ હોય, અંધકાળ આવ્યો હશે, શરીર વૃદ્ધ થયું છે, પછી ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખવામાં શરીર કે શરીરના કોષ મદદ કરી શકતા નથી આત્માને, તો ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થઈ જતી હોય ત્યારે ભગવાનના સંત હરિભક્તિની સાથે આત્મીયતા આવીને કામ કરે, સ્મૃતિ કરાવે ભગવાનની આત્માને. જેમ શરીર મદદ કરે ને, શરીરના કોષ મદદ કરે ને, તેમ ઓલી પ્રીતિ મદદ કરે. આ એક મહારાજનું અદ્ભુત વિજ્ઞાન છે, જો સમજાય તો આપણને. એટલે મહારાજ કહે છે કે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, તથા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની, એકાદશીના ઉત્સવ વર્ષોવર્ષ વારંવાર કરીએ છીએ. તેમાં બ્રહ્મચારી સાધુઓને પ્રેમથી બોલાવીએ છીએ, અને કોઈ પાપી માણસને પણ અંતકાળે જ્યારે તે કોઈની સ્મૃતિ થઈ આવે ત્યારે તેને ભગવાનનું ધામ મળે છે, મોટી પદવીને પામે સાથમાં. વચનામૃતનું કદ બહુ નાનું છે, સ્વરૂપ બહુ નાનું છે, પણ ફળ બહુ મોટું વિરાટ છે, જબરજસ્ત ફળ છે. કે હું ને તમે યુગો સુધી યોગની સાધના કરી અને સમાધિની સિદ્ધિ પ્રાપ્ત કરીને લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ, એની કરતાં પણ આ શ્રેષ્ઠ છે કે એની સીધો ભગવાનનો સંબંધ કરાવી દે. એ તો આપણે બધાને અનુભવ થતો જ હોય, જો કહી શકતા હોઈએ તો. અને માનો કે ખૂબ બીમારી આવી, આપણને ખૂબ બીમાર પડ્યા, પછી ભગવાનનું ભજન કેવું થતું હોય છે એ કહો જોઈએ, સૌને ખબર જ હોય. બોલવાની આપણને કાંઈ શક્તિ ન રહી હોય તો ભગવાનનું ભજન કેવું થાય, મહારાજની મૂર્તિની સ્મૃતિ કેવી રહે, એમ આવો ને અનુભવ થતો જ હોય. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હે મારા આશ્રિત ત્યાગીગ્રસ્ત ભાઈઓ, તમારા હિત માટેની આ વાત મેં કરી છે, એને તમે ખાસ ચિંતનપૂર્વક વિચારીને ખૂબ વાગડજો, એનો સાક્ષાત્કાર કરજો. હવે મારા ને તમારામાં કોઈ વિકૃતિ હોય ઈર્ષા જેવી, કોઈ દોષ હોય ઈર્ષા જેવો, તો એને દૂર કરવો અને ઈર્ષા કરવી તો કેવાની કરવી, અને એ કર્યા પછી કેવું પરિણામ આવે, આ બંને વાત મહારાજ આપણને એમ બતાવે છે. વચરામૃત ગરડા પ્રથમ પ્રકરણનું ચોથું, નારદજી જેવી ઈર્ષા કરવી. માક્ષર સુધી સાતમને દિવસ દાદા ખાચરના દરબારમાં શ્રીહરિ સુંદર પલંગ ઉપર વિરાજમાન થયા હતા, અને તે સમયે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી હરિએ તે સૌના પ્રત્યે બોલ્યા કે જે ભગવાનના ભક્તો થયા હોય તેમણે પરસ્પર ઈર્ષા ન કરવી, કારણ કે એ તો સ્વભાવમાં હોય જ. પણ આપણા સ્વભાવમાં એવો ગુણ હોવો જોઈએ કે ભગવાનના ભક્ત પ્રત્યેને કોઈ દિવસ કોઈ પ્રકારની ઈર્ષા ન થાય, એના પ્રત્યે બીજો કોઈ મનુષ્ય સંકલ્પ ન થાય. આવો સંસ્કાર આપણા જીવનમાં હોવો જરૂરી છે.
પછી શ્રીહરિ તે સૌના પ્રત્યે બોલ્યા. જે ભગવાનના ભક્ત થયા હોય તેમણે પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીહરિ બોલ્યા કે ઈર્ષા કરવી તેની રીત અમે કહીએ. જો કહે ક્યારે ઈર્ષા ન કરવી તેવી અમારી મરજી છે. તેમ છતાંય કદાચ કોઈ મનને વશ થઈને ઈર્ષા કરે તો તેમણે નારદજીના જેવી ઈર્ષા કરવી જોઈએ. ભગવાન શ્રીહરિ કહે છે, ભગવાનના ભક્તને ઈર્ષા તો કરવી જ નહીં. પહેલો મત તો એ મહારાજનો. જો પછી વિકલ્પમાં બીજો મત. એટલે આપણે બીજો મત સીધો પકડવાનો નહીં. આમ પહેલો મત પકડવાનો કે કોઈ ભગવાનના ભક્ત હોય, હું તો કહું કોઈ જીવ હોય, પણ કોઈ પ્રત્યે ક્યારેય ઈર્ષા ન કરવી. એનું સુખ જોઈને, એનો વિકાસ જોઈને દુઃખી ન થવું. હેરાન પરેશાન ખોટી રીતે લેવા દેવા એના વડ ન ખાવા. એક સમયને વિશે નારદજી અને તુમરુ બંને ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠ ધામમાં ગયા. દર્શન કર્યા પછી તુમરુએ ભગવાનની આગળ ગાન કર્યું. તે તુમરુનું ગાન સાંભળીને ભગવાન લક્ષ્મીનારાયણ તેમના ઉપર પ્રસન્ન થયા. તે વખતે ભગવાને તુમરુને પોતાના વસ્ત્ર અને આભૂષણ આપ્યા. ત્યારે તુમરુને જોઈને નારદજીને તેમના ઉપર ઈર્ષા થઈ. પછી નારદે મનમાં ધાર્યું કે હવે હું તુમરુના જેવું મારે ગાન શીખું અને ભગવાનને જ્યારે હું પ્રસન્ન કરું ત્યારે મારા અંતરમાં સુખ ને શાંતિ થાય. એમ પછી નારદજી ગાન વિદ્યા શીખ્યા. ભગવાનની આગળ આવીને ગાન કર્યું. ત્યારે ભગવાને તેમને કહ્યું કે તુમરુના જેવું તમને ગાતા આવડતું નથી, માટે ફરીને તેમના જેવું શીખો. પછી નારદજીએ શિવજીના ઉપર તપ કર્યું. તેમની પાસે વર માંગ્યો. ગાન વિદ્યા શીખા. ભગવાનની આગળ આવીને ગાન કર્યું. છતાં ભગવાન નારદજીના ઉપર રાજી ન થયા. તે પછી નારદજી પરિવાર 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને વારંવાર શીખ્યા અને ફરી ફરીને ભગવાનની આગળ આવીને ઘણા હરખથી ગાતા રહ્યા. છતાં પણ ભગવાન પ્રસન્ન ન થયા. થોડાક વર્ષ શીખે, હવે એ ભાષા હોવું પડે. જો ભગવાન પાસે જઈને મંડી પડે વગાડવાનું, ગાવા. ભગવાન કંઈ રાજી ન થાય એટલે વરી પાછા ફરીને જાય અને પાછા ફરીને પાછા રિયાઝ કરે, મંડી પડે. સારે ગમ પધની શાહ વરી પાછા જાય ભગવાન પાસે, ગાય, પણ ભગવાન હજી થાય નહીં. આ એક રૂપક છે. બાકી નારદજી જેવા એક મહાન ભારતીય એક ભક્તિનો આચાર્ય કહેવાય, ભગવાનનું મન કહેવાય. એમાં કંઈ થોડુંક આવું હોય આપણા માટે છે. પછી તો ફરીને તુમરુ પાસે આવ્યા ને તેમના દાસ થઈને તેમની પાસેથી ગાન વિદ્યા શીખ્યા. તેમાં જ રૂકમણી આદિક શ્રી કૃષ્ણ ભગવાનની અષ્ટપટ રાણીઓ પાસે આવીને ગાન વિદ્યાને શીખ્યા. અને પછી દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાને આગળ ગાન કર્યું. ત્યારે ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર આભૂષણો નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમરુના ઉપરની ઈર્ષાનો ત્યાગ કર્યો. ઈર્ષાનો સવડો ઉપયોગ કરો, એમ. અને સવડો ઉપયોગ કર્યો કહેવાય. એના જેવા ગુણ ગ્રહણ કરવાને એ માટે જે ભગવાનના ભક્ત હોય તેમણે ઈર્ષા કરવી તો જ્યારે જેના ઉપર ઈર્ષા આવે તેમાં જે ઉત્તમ ગુણ રહ્યા હોય તે ગુણોને ગ્રહણ કરવા
આવી ઈર્ષા ભગવાનના ભક્તોએ કરવી અને ભગવાન રાજી ન થાય એવા પોતામાં જે કોઈ અવગુણ હોય તેને શત્રુ જાણીને તત્કાળ તેનો ત્યાગ કરી દેવો, આવી ભગવાનના ભક્તોની રીત છે. તે મેં તમને વાત કરીને કહી બતાવી. જેનાથી ભગવાન પ્રસન્ન ન થાય આવી જે ઈર્ષા હોય તે તો ભગવાનના ભક્તને દ્રોહરૂપ છે. આવો સત્સંગ પામીને નિર્દોષ ભક્તનો જેટલો દોષ લેવાય છે તેટલું તે પોતાનું જ ભૂંડું કરે છે. જે નિર્દોષ ભક્ત હોય તેના દિવસે દિવસે જે ગુણ ગ્રહણ કરવા તે જ હરિભક્તોની પરમ રીત છે. મજાની અદ્ભુત વાત છે. માટે આપણે સૌ કોઈ આ કથામાંથી આ શબ્દ ગ્રહણ કરી અને એનું ચિંતન મનન કરીએ કે કોઈ પ્રત્યે ક્યારેય ઈર્ષા ભગવાનના ભક્તને ન કરવી, એના ગુણનું દર્શન કરવું, દોષ દર્શન ન કરવું. દોષ દર્શન એ ઈર્ષાનો પ્રકાર છે. ગુણ ગ્રહણ કરવાની જે આપણી દૃષ્ટિ છે એ આપણો સંસ્કાર છે. માટે ભગવાનના ભક્તને આવા સંસ્કારની સાથે જીવન જીવવું તો આવા અનેક પ્રકારના ભગવાનના ભક્તના અવગુણના દોષથી એ અપરાધોથી આત્મા પોતે બચી જાય અને ભગવાનને પામવાના માર્ગમાં જે કંઈ વિઘ્નો થતા હોય તે વિઘ્ન ન થાય અને સુખેથી આત્મા પરમાત્માની ભક્તિ કરી અને પ્રભુને પામી શકે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 3 તથા 4 વચનામૃત કહ્યું. એ નામે 4થો તરંગ સમાપ્ત થયો.